આગામી 25 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવવાના છે, ગુજરાતની મુલાકાતે આવવાના છે। તેમનો ખૂબ જ મહત્ત્વનો આ પ્રવાસ માનવામાં આવી રહ્યો છે। 2 દિવસીય તેમનો ગુજરાત પ્રવાસ છે અને અમદાવાદ ખાતે તેઓ કાર્યક્રમમાં હાજરી પણ આપવાના છે। તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર સંગઠન કારોબારી મંત્રી દિનેશ શર્મા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને લઈને જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને તૈયારીઓ જે કરવામાં આવી રહી છે તે બાબતે સંબોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા। સાથે જ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। એટલું જ નહીં, આ મામલાના સંદર્ભમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, અમદાવાદની મુલાકાત લેવાના છે, તે બાબતને લઈને કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રેરક શાહ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ સહિતના જે ભાજપના નેતાઓ છે તેઓ પણ આ તૈયારીના ભાગરૂપે આ કાર્યક્રમમાં જોડાયા હતા। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા તે સાંભળી લો। આપણે સાંભળ્યા આજે જે કાર્યક્રમ છે તે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો હતો। આપણે સાંભળ્યા આજે કાર્યક્રમને લઈને રૂપરેખાની તૈયારીના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ મિટિંગ ભાજપના નેતાઓની મળી હતી, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ સંબોધન પણ કર્યું હતું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે કવરેજ જોતા રહો। ઓછામાં ઓછા 400 જણા ઉપસ્થિત હોય તો 20,000 લોકોને લાવવાની તાકાત ધરાવતા અહીંયા ભેગા થયેલા કોઈ શંકાનું સ્થાન નથી। અમદાવાદ અને ગુજરાત નરેન્દ્રભાઈની કર્મભૂમિ પણ રહી છે અને રાજકીય સફરની એમની શરૂઆત પણ અહીંયાથી થઈ છે અને ગુજરાત, ભારત અને ભારતની સાથે સમગ્ર દુનિયાની અંદર જે પ્રકારે ભારતનું વ્યક્તિત્વ, નરેન્દ્રભાઈનું તો વ્યક્તિત્વ છે જ, પણ ભારતની જે છબી ઉપસી છે એના કારણે સમગ્ર દુનિયાની અંદર હવે ક્યાંક ને ક્યાંક મોટા લોકોને પણ, મોટા દેશોને પણ ક્યાંક બીક લાગતી થઈ છે। ભારતની આ જો દોડ ચાલુ રહી અને આ જ નીતિ ઉપર ભારત ચાલતું રહ્યું તો ક્યાંક એમના માટે ચેલેન્જીસ ઉભા થઈ શકે। એ ચેલેન્જીસ સામે પ્રતિકાર પણ દુનિયામાંથી આપણે જોઈ રહ્યા છીએ। ઘણા બધા દેશો અને એમાં પણ ખાસ કરી શક્તિશાળી દુનિયાનો ગણાતો દેશ એ આપણા સામે આપણી ગતિ રોકવા માટેના બધા કારસા અને પ્રયાસો કરી રહ્યા છે। 9/11 નો જે હુમલો થયો એનો આતંકવાદીને સાચવવાનું કામ કરાવવાવાળાને ટેકો પડે એવી તો કઈ મજબૂરી હશે। ભારતને રોકવા માટે જે કરવું પડે, સાચું કરવું પડે, ખોટું કરવું પડે, પણ આ ભારતની પ્રગતિ હવે રોકાવાની નથી। અને નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવતા હોય એટલે સ્વાભાવિક આપણા સૌને દિલમાં પણ ઉત્સાહ હોય અને મને વિશ્વાસ છે કે તમે જે રીતનું આયોજન કરશો નરેન્દ્રભાઈનો ઉત્સાહ ડબલ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। વર્ષારાણી આવ્યા છે એટલે બહુ લાંબી વાત નહીં કરું, પણ જે ઉત્સાહ 25મી તારીખે વરસાદ કદાચ હોય તો પણ આપણા ઉત્સાહમાં કમી ના દેખાય અને પ્રત્યેક વ્યક્તિ અહીંયા એક સંસ્થા બરાબર છે। અહીંયા જે રીતે મને હસમુખભાઈએ અને ભાઈ જગદીશભાઈએ જે વાત કરી અને જે થોડી થોડી ઓળખાણો આપતા હતા, દિનેશજી હોય, મહાદેવભાઈ અને બીજા જે અહીંયાથી વેપારી મિત્રો આવ્યા એટલે આમ ઓળખાણ આપતા હતા, આ વ્યક્તિ આ વ્યક્તિ આ વ્યક્તિ આ, એટલે મારા મનમાં એક છબી તો નિશ્ચિત થઈ ગઈ કે આ વ્યક્તિ નહીં પરંતુ સમૂહ છે, એની સાથે કામ કરતા લોકો અને એક હાકલે 100-150 માણસ તો સહેજે ખાલી એક મેસેજ આપી દે, એક સમાચાર આપી દે તો પણ નરેન્દ્રભાઈનો ઉત્સાહ વર્ધન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં કુલ પ્રેરકભાઈએ જે આયોજન કર્યું છે 1 લાખ ઉપરનું છે। 1.5 થી 1.5 લાખ રોડ શોથી માંડી અને સભા સુધી 1.5 થી 1.5 લાખ લોકો ઉપસ્થિત રહે અને એક વાતાવરણ, એક ઉત્સાહ અને એક માહોલ
બનાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે. મને વિશ્વાસ છે ઘણી બધી વાતો થઈ શકે. વર્ષો પહેલા આતંકવાદી હુમલાઓ થતા આ લલકાર થાય તો જ ઋષિકેશભાઈનું ગાંધીનગરથી અહીંયા આવેલું કામ ન મળે. દિનેશભાઈ આટલી બધી મહેનત કરી હોય, ઋષિકેશભાઈ આવ્યા હોય, આપણા સંસદ સભ્ય આવ્યા હોય, આપણા શહેર અધ્યક્ષ આવ્યા હોય, આપણા ધારાસભ્ય આવ્યા હોય, માયાબેન હોય, આશાબેન ટેકવાણી હોય, મહાદેવભાઈ હોય, આટલા બધા જ સિનિયર કાર્યકર્તા હોય અને જો જયઘોષ આમ એરપોર્ટ સુધી ના આપણે શું કામ નતું? હા કે ના? આપણે બધા આજે જે ભેગા થયા છીએ એ આમ તો 25 તારીખના આયોજન માટે ભેગા થયા છીએ, પણ 25 તારીખનું આયોજન વિશિષ્ટ આયોજન કેમ છે મિત્રો? દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી માટે એઝ અ ગુજરાતી આપણને 6.5 કરોડ ગુજરાતીઓનું સન્માન થાય સ્વાભાવિક, કારણ કે આપણામાંથી મોટા થઈને દિલ્હી પહોંચ્યા છે અને વિકાસની રાજનીતિ આખા દેશમાં કોઈ આપ્યું તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી આપ્યું છે. પણ જ્યારે આજે 140 કરોડ ભારતીયોનું સન્માન, 140 કરોડ ભારતીયોનું માથું જેમણે ગર્વથી ઊંચું કર્યું હોય, દુનિયાની ગમે તેટલી મોટી તાકાત હોય એ તાકાત સામે ક્યારેય એમણે પોતે નમતું જોખ્યું નથી કે 140 કરોડ ભારતીયોને નમતું જોખવા દીધું નથી. આપણને કરવે મિત્રો એટલા માટે થાય કે એવું વ્યક્તિત્વ કે મહેસાણા જિલ્લાના વડનગર ગામની અંદર જેનો જન્મ થયો સામાન્ય પરિવારનો દીકરો હોય અને જ્યારે આજે આખો દેશ અને દુનિયા આમ ગુજરાતની વિધાનસભા જેણે લલકારી હોય, દેશની સંસદ આમ એક અવાજે મેં એક અકેલા કાફી હું આ અવાજના નારા સાથે ગૂંજતી હોય અને આજે વિશ્વની એક પણ પાર્લામેન્ટ એવી નથી કે જ્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એમનું સન્માન ના થયું હોય. આજે વિશ્વના એવા કેટલાય દેશો છે કે ત્યાં એમને રાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માન દેશના યશસ્વી પ્રધાનમંત્રીને મળ્યું હોય તો એક માત્ર નેતા એવા છે જે આપણા ભારતીય છે મિત્રો. આપણામાં એક વ્યક્તિત્વ અને જ્યારે એ આવતા હોય અને એની તૈયારીના ભાગરૂપે જ્યારે અહીંયા ભેગા થાય છે ત્યારે મિત્રો આપણી સૌની ફરજ છે કે આપણે સૌ આ 25 તારીખે સાંજે 4:30 વાગે ખોડલધામ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ અને માનનીય ઋષિકેશભાઈને કહીશ વરસાદનો માહોલ જોઈને આપણે ટૂંકા શબ્દોમાં સંબોધિત કરીએ. આજે કાર્યક્રમની રૂપરેખા આજે સરદારનગરનું આયોજન કરવામાં આવ્યું હતું, શું હતું? અમદાવાદના નિકોલ ખાતે ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા અને જેને કહીએ ને કે જેને દિવસ રાત જોયા વગર માત્ર દેશના નાગરિકો માટે અને દેશ માટે કામ કર્યું છે અને દેશની જે નામના સમગ્ર વિશ્વ કક્ષાએ અપાવી છે તે કદાચ હિન્દુસ્તાનનો એક નાગરિક કોઈ દેશ ના ભૂલે. અને એ લોહ પુરુષ જ્યારે અમદાવાદની ધરતી પર આવતું હોય ત્યારે અમદાવાદ અને સમગ્ર ગુજરાતની જનતા અડીખમ રીતે એમની સાથે છે તેવો વિશ્વાસ અપાવવા માટે નિકોલ ખાતે 25મી તારીખે વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય તે આહવાન કરવા આજે મિટિંગ રાખવામાં આવી હતી. અને તેમાં મારા કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ, મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, સાંસદ શ્રી હસમુખભાઈ, મારા સ્થાનિક ધારાસભ્યો પણ જોડાવ્યા હતા અને તે આહવાન કર્યું અને તેના પ્રત્યુત્તરમાં સમગ્ર લોકોએ મોટી સંખ્યામાં જોડાવાનું વચન તેઓને આપ્યું છે.